સુરત શહેરમાં ગુનાખોરીના વધતા ગ્રાફને પગલે ભેસ્તાના આવાસ ખાતે પોલીસની કોમ્બિંગથી ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો. સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે, ત્યારે વધતા જતા ક્રાઇમને કંટ્રોલ કરવા માટે પોલીસ દ્વારા છાશવારે કોમ્બિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાં પોલીસના કાફલા દ્વારા રાત્રે 3 વાગ્યાથી ખાસ સરપ્રાઇઝ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રહેણાંક સહિતના વિસ્તારોમાં હિસ્ટ્રી શીટરની તપાસ અને પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ આવી એક્શન મોડમાં તે રીતે ચેકિંગ કરવામાં આવ્યું હતું. ડિંડોલી પોલીસ દ્વારા ભેસ્તાન સ્લમ આવાસમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના ઘર પર પોલીસ દ્વારા કરાયું સરપ્રાઇઝ ચેકિંગ, જેમાં 50થી વધુ હિસ્ટ્રી શીટરની પૂછપરછ કરાઈ હતી. શંકાસ્પદ જગ્યાઓ ચેક કરવામાં આવી હતી. કોમ્બિંગમાં ડીસીપી સહિત 100થી વધુ પોલીસ કર્મી જોડાયા હતા. ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે ડિંડોલી પોલીસ સ્ટેશનના ભેસ્તાન આવાસમાં 3 વાગ્યાથી કોમ્બિંગ રાખવામાં આવ્યું હતું, જેમાં ઝોનના તમામ પોલીસ સ્ટેશનના 100થી વધુ અધિકારી કર્મચારીઓ જોડાયા હતા. 1600 મકાનમાં કોમ્બિંગ કર્યું હતું, જ્યાં હિસ્ટ્રી શીટર સહિતના ઘરમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં એરિયલ વ્યૂ માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. વાહન ચેકિંગ પણ કર્યું હતું. કેટલાક લોકોની પૂછપરછ પણ કરી હતી, જે નથી મળ્યા તેની તપાસ પણ કરાશે. सूरत शहर में क्राइम को कंट्रोल करने के लिए अलग अलग जगह पे कॉम्बिंग और वाहन चेकिंग वगैरह आए दिन होता रहता है. इसी अनुसंधान में आज डिंडोली पुलिस स्टेशन विस्तार में जो बेस्तान आवास है, जहाँ 1600 से ज़्यादा मकान हैं, वहाँ पे हमने कॉम्बिंग हाथ धरा है. अभी आप देख सकते हैं कि हमने यहाँ पे पूरे जोन की 5 पुलिस स्टेशन की टीम लगा रखी है, जिसमें 100 से अधिक अधिकारी और कर्मचारी हैं. इसके साथ क्राइम ब्रांच की टीम भी आई हुई है. उन्होंने भी इस कॉम्बिंग में हमारा साथ दिया है. और क्राइम ब्रांच के लोगों ने यहाँ पे ड्रोन भी लेकर आए हैं हम. तो ड्रोन से हम एरियल व्यू लेकर चेकिंग कर रहे हैं. इसके अलावा यहाँ पे जितने भी हिस्ट्री शीटर और MCR हैं, उनको चेकिंग कर रहे हैं. उनमें से जो यहाँ पे मिले हैं, उनकी अभी मौजूदा क्या कामकाज है वो पूछ रहे हैं. इसके अलावा जो नहीं मिले हैं, उसके लिए भी हम कल और परसों और उसके बाद के समय में चेक करेंगे कि वो लोग क्यों इस समय नहीं यहाँ पे नहीं थे. अगर वो यहाँ पे रहने के बावजूद यहाँ पे नहीं थे, तो उसके लिए भी हम कार्यवाही करेंगे. अगर कुछ प्रतिबंधित वस्तु मिल जाती है, कुछ गैरकानूनी कार्यवाही किसी की होती है, तो उसके ऊपर भी कार्यवाही की जाए.